જય સોમનાથ, જય મોગલનાથ। તો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે। અને આપણે ભાઈ અત્યારે માપર પાણી હાલે છે, તો આપણે તેલમાં પાણી કરવા માટે અત્યારે તો આવ્યા છે। આપણે ભાઈ અહીંયા આગળ મોટા પપ્પા અહીંયા સામે છે ને ખાતર નાખે, તો લોડર છે ટ્રેક્ટરનું। તો આપણે આગળ ત્યાં જાઉં ને તમને કોઈ બતાવશું। વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, વિડીયો ભાઈ મૂકીને નહીં જતા। આપણે પહેલાં અહીંથી થોડુંક બતાવી દઈએ। અહીંથી ભાઈ આપણે અહીં જેવું તેવું લોડરને દેખ્યા, તો ભાઈ આપણે તો આગળ અહીંયા તમને પરફેક્ટ ત્યાં જઈને આગળ બતાવીએ, કેમ કે આપણે આ ચારો આગળ છે ને ભાઈ તમે જોઈ શકો છો ભરાવા આવ્યો, હવે એટલો રહ્યો ખાલી। તો આપણે આગળ ચારો વાળીને જવાના છે અહીંયા। તો ભાઈ ત્યાં આપણે જઈએ ને વિડીયો ન ઉતારીએ ને તમને ન બતાવીએ હું તો બને જ નહીં, સમજ રહ્યો ને। આપણે આગળ ત્યાં જાઉં ને એ તો બતાવશું તમને। તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક બાઇક કરો, શેર બેર કરો કંઈક, તો અમને શું વિડીયો બનાવવાની મજા આવે ભાઈ। તમે એટલું તો કરો ખાલી યાર। તો ચાલો તમે એ બધી કરી નાખો કે આપણે આ ચારો આગળ ભરાઈ જાય ભાઈ। હાલો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, ચાકડી ભરાઈ ગયા હજારો ને। તો મિત્રો આપણે અહીંયા આપણે આ લોડર હાલે, પણ અત્યારે તો શું કંઈ બંધ છે, કેમ કે ટ્રેક્ટર કાંઈ ફેરો ખાલી કરવા ગયો। આગળ આપણે આવે એટલે ભરે એ બધી પણ તમને બતાવીએ કે આ ઉકળ્યો છે ને આપણે અહીંથી ખાતર ભરે છે, તો એ પણ બતાવશું। પણ આપણે અત્યારે તો આ આખું લોડર જે છે ટ્રેક્ટરમાં ફિટ કરેલ એ આપણે બતાવીએ છીએ ભાઈ। આમાં હોલના તો ટાયરું છે ભાઈ, જબરું આવે। ચાલો તો આપણે આગળ ટ્રેક્ટર આવે ને પછી તમને પાછું બતાવીએ, વિડીયોમાં રહેજો ભાઈ, મૂકીને જતા નહીં। તો આપણે અત્યારે મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે અને ભરવાનું કામકાજ ચાલુ છે લોડર દ્વારા। તો ભાઈ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, આવી રીતના લોડર છે, આવી રીતના ભરાય, તમે આ જોઈ શકો। હવે આપણે તમને બતાવવાનો ભાઈ પ્રયત્ન કરીએ પૂરેપૂરો, ને આપણે ભાઈ આમાં ડબલનું પણ ભરાઈ જાય, એવું નથી કે સિંગલ ફાટેકનું જ ગાડું ભરાય, ડબલ ફાટેકના ગાડા ભરાય એવું છે, તમે આ જોઈ શકો। ને ભાઈ અહીંયા દેખાય ને ખતાળીને પણ કાઢી નાખીએ। અત્યારે આપણે એમ હતું કે લોડરમાં નહીં એટલું તાકાતે સારી કરે, વાંધો નહીં, તો ભાઈ એને પ્રમાણનું સારામાં સારું કહેવાય। તો પછી આપણે જેસીબીનું કામ માગીએ તો જેસીબીનું કામ તો ન આપે, એ તો આપણે બધા સમજી શકીએ। તો આવું છે, આ ભરાઈ તમે જોઈ શકો। આપણે આડી ગાડું પર કેટલું કેવું જામ ભરે છે એ પણ આપણે તમને આમાં બતાવ્યું। આપણે સ્પેશિયલ આપણે વિડીયો શૂટ કરવા માટે જ આવ્યા છે, તો તમારી એટલું તો તમારે કરવું જોઈએ કે વિડીયોને લાઇક બાઇક કરો, શેર બેર કરો, 4-5 જણાને શેર કરી દો, અમને મજા આવે આનાથી સારા સારા વિડીયો બનાવવાની। તમે જોઈ શકો ભાઈ, ના ભરાતે ગાડાને વાર ન લાગે, 5 મિનિટમાં ભરી દઈએ ભાઈ। આપણે એમ હતું કે આ લોડરમાં કદાચ ટાઈમ લાગતો હોય ભરવામાં, તો એ વસ્તુ ખોટી છે। આ તમે આ જોઈ શકો છો કે આમાં ભરાવી દીધું, આ ખતાળીને આપણે એમ હતું કે એટલું નહીં કદાચ આ ખેંચતું હોય, પણ વાંધો નહીં ભાઈ, સારામાં સારું છે કામકાજ, કાંઈ ઘટે નહીં। આમાં ભાઈ શેર બી તાકાત કરે ભાઈ। આ 15 લાખની આજુબાજુનું થાય લોડર ને ટ્રેક્ટર બે। આપણે એમ નહોતું કે એટલી રકમ થતી હોય ભાઈ, તાકાતમાં પણ એવું જ આવે ને ભાઈ, શેર બી તાકાત કરે। આપણે હવે ગાડામાં હવે એકાદું નાખી ને ભરાઈ ગયું, તમે જોઈ શકો છો। આ બે ભાઈઓ બેઠા હવે। ચાલો તો આપણે પછી આગળ જોઈએ કે હવે
શું કેટલુંક બતાવી શકીએ એવું છે ભાઈ. હવે તમે વિડીયો મૂકીને જતા નહીં, આપણે જોવું આગળ કે શું શું કરીએ. તો વિડીયો મૂકીને ભાઈ નહીં જતા હો, વિડીયોમાં રહેજો જ. હજી તો આપણે ઘરે જઈને પછી શું કરશું એ જોશું. અત્યારે તો કાલે આપણે લોડરનું જોયું ભાઈ, આપણા સારી ખોટથી તમને બતાવી. આપણે પછી નવીરા બેઠા હતા તો આપણે એમ થયું કે ચાલો બળદુને જોડીએ. તો આપણે અત્યારે ખેતરમાં બળદુને લઈને આવ્યા છે. તો ચાલો તમને આવડી થોડુંક બતાવું, તો વિડીયોમાં રહેજો ભાઈ. મિત્રો આપણે પછી કંઈ પાછું કરતા નહોતા ને અહીંયા આપણે અત્યારે પાછા પાણી જ કરવા આવ્યા છે ને આપણે આજે આખો દિવસ કંઈ નવીનમાં કંઈ કર્યું જ નહીં, એટલે પછી આપણે સવારનો બ્લોગ તો ચાલુ કર્યો જ નહીં ભાઈ. અહીં જો અત્યારે પાણી હાલે, તમે આ જોઈ શકો એવું છે બધી. તો આપણે અત્યારે ભાઈ હવે મોટર હાંકવાની છે, કલાક જેવું હાલશે કદાચ. તો પછી જી હાલે, કેમ કે આજે આખો દિવસ લાઇટ બહુ હેરખી રહી નથી, એટલે કાંઈ બહુ ખ્યાલ નથી. પણ હવે આપણે પછી એમ બ્લોગ ચાલુ કરી દીધો કે આપણે ભાઈ એન્ટ્રો આપવો હોય ને આ બ્લોગને. તો તમારે શું ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર, પછી તમે કંઈક લાઇક બાઇક કરો, શેર બેર કરો 4-5 જણાને. તો આપણે શું આનાથી સારા વિડીયો બનાવવાની મજા આવે ભાઈ. તો તમે એવું કરતા હોય ને તો આપણે એમ થાય કે નહીં ભાઈ વિડીયો તો આપણે બનાવવા નથી સારા. તો તમારે એટલું કરવાનું છે ભાઈ. તમે એ બધી કરો. પછી હવે આપણે આ બ્લોગ તો અહીં એન્ડ આપ્યો. પાછા કાલથી પાછા આપણે જોવું કે હવે શું કરશું શું નહીં એ બધી. ને હવે આપણે પાછા 2 દિવસ લગ્ન છીએ પાછા ભેગા, એવું બધી ભેગું થાય પાછું. એટલે ચાલો તો હવે આપણે કાલે પાછા મળીશું, કંઈ વધારે નથી લાંબુ ખેંચશું. ચાલો કાલે મળીશું. જય સોમનાથ.